બચત માટે, લોકોની બચત માટે, લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે. એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આગળ કે દરેક જણને, દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે. આજથી નવો જીએસટી દર છે તે લાગુ થવા જઈ રહ્યો છે. તેને લઈને સીએમ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. દેશમાં આજથી જીએસટી રિફોર્મની શરૂઆત થઈ રહી છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈનું પણ નિવેદન. જીએસટી કાઉન્સિલે સુધારા મંજૂર કર્યા. ખેડૂત, વેપારીઓ અને જનતાને તેનો ફાયદો થશે. તો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સિલે સુધારા મંજૂર કર્યા છે, જેના કારણે ખેડૂતોને પણ ફાયદો થશે, વેપારીઓને પણ મોટા પ્રમાણમાં ફાયદો થશે અને સાથે સાથે જનતાને પણ તેનો ફાયદો થશે. તો દરેક જે ચીજવસ્તુઓ છે તેના પર તેની અસર થશે, તેની કિંમત પર તેની અસર થશે અને જનતાના બજેટને પણ તેની અસર થશે. કાઉન્સિલે આ બધા સુધારાઓ મંજૂર કર્યા અને એનો અમલ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે સામાન્ય માણસોનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય, હેલ્થ પ્રીમિયમ હોય કે ખેડૂતોના ટ્રેક્ટર હોય, ઓજારો હોય, તેમજ ખાદ્ય સામગ્રીની સામાન્ય વસ્તુ હોય, તે બધા ઉપર રેટ ઘટાડવામાં આવ્યા છે. ક્યાં